મીઠી મધુરી વાત ભાગ આવ્યા 124 તારીખ 27/4/2026 વચનામૃત આવ્યા છીએ આપણે મધ્યનું 48 વંદુ સહજાનંદનું વચનામૃત આ કહેવાય. અને સાધુ પ્રેમાનંદ સ્વામી ભગવાનના ધ્યાનના અંગની ગરબીઓ વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર નેરે લોલ એ ગાવતા હતા. આ કીર્તન વિશે હરિ સ્વરૂપદાસજી સ્વામીએ બહુ કથા કરેલી છે અને લગભગ તમામ હરિભક્તોએ આ કથા સાંભળી છે. એટલે આમાં અત્યારે આપણે ખોટી થતા નથી અને આ સેવક એનાથી વિશેષ કંઈ કહી શકે એમ છે નહીં. એટલે જે એમને કીધું છે એ ઓલ રાઈટ બસ. એટલે વંદુના પદની વાત થઈ ગઈ. હવે આપણે વચનામૃતમાં જ્યારે ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે બહુ સારા કીર્તન ગાયા. પ્રેમાનંદ સ્વામી જે બોલ્યા એટલે મહારાજ તરત બોલ્યા બહુ સારા કીર્તન ગાયા. આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો, ભગવાનના વિચાર થયો. શું? આવી રીતે હવે સમજો, આ આપણે સમજવાની વાત છે. વંદુના પદ તો બધા બરાબર સમજી ગયા છે, સમજે છે અને ખ્યાલ છે, બધી વાત છે. પણ હવે જે આ વચનામૃતમાં જે વાત આવે છે ને એ વચનામૃતની વાત લેવી છે. આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતન છે માટે એ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. કોણ બોલ્યું? સ્વામિનારાયણ ભગવાન પોતે બોલ્યા. મેન મુદ્દો આખા વચનામૃતમાં ચિંતન, મૂર્તિનું ચિંતનનો મુદ્દો હતો આમાં. બોલો, એ મુદ્દો રહી જાય અને બીજું બધું જો આપણે સમજી જઈએ તો નુકસાની આપણને. હા, નુકસાની આપણને. શું નુકસાની? ભગવાનની મૂર્તિની સ્મૃતિ ન થઈ નુકસાની, ચિંતન ન થઈ નુકસાની. બોલો, જેને આવી રીતે, હવે સમજો, જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતન થતું હોય ને એવી વાસનાએ યુક્ત જો દેહ મૂકે તો તેને ફરીને ગર્ભવાસમાં જવું પડે જ નહીં, નહીં, નહીં. આપણે પહેલા વાત થઈ ગઈ છે. પ્રસંગે પ્રસંગે હરિસ્વરૂપ સ્વામી યાદ આવશે, આપણે બોલશું. હા, કોઈને ગમે યા ના ગમે પણ એ સાધુ ડંકો વગાડીને ગયો. હા, જેને જેવી પાત્રતા હોય ને એટલું એને કેપેસિટી પ્રમાણે એ આ અલૌકિક પ્રસંગને ગ્રહણ કરી શકે. હા, પાત્રતા વગર આ વાત હૃદયમાં ન ઉતરે. બરાબર. હવે અહીંયા એમ છે કે જેને આવી રીતે, એટલે જેને બધા આવી ગયા, આપણે બધા ઓલ ઓવર સત્સંગ આવી ગયા. બરાબર. અંતઃકરણમાં ભગવાનનું ચિંતન થતું હોય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતઃકરણમાં ભગવાનની મૂર્તિનું ચિંતન થતું હોય ને એવી વાસનાયુક્ત દેહ મૂકે તો તેને ફરીને ગર્ભવાસમાં જવું પડે જ નહીં. આત્યંતિક કલ્યાણ. આ સાધુ છેલ્લે બધું જ ભૂલી ગયા, આખું જગત ભૂલાઈ ગયું અને સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ ચિંતન અને દેહ મૂકી દીધો. ધડાકો બોલાયો કહેવાય. હા, બોલો, વચનામૃત કે છે કે આવી રીતે મૂર્તિનું ચિંતન દેહ મૂકે ને ફરીને ગર્ભવાસમાં જવું જ પડે નહીં. બોલો, અને કહેવાય ધડાકો બોલાયો, કે ધડાકો બોલાય કહેવાય, વિસ્ફોટ જબરજસ્ત ડિવાઇન. હા, વિસ્ફોટ ખરો પણ દિવ્ય.
આ વાત ગળે ઉતરે કે ન ઉતરે આપણે કોઈને ફોર્સ કરતા નથી. મને જે સમજાયું અને મને જે અનુભવાયું અને મને જે લાગ્યું એ હું બોલ્યો. હા, બીજાને ગમે ન ગમે, મારે કંઈ પરાણે થોડુંક મગજમાં આ વાત ઉતરાવાય છે, કોઈને ન ગમે તો. હા, એક જગ્યાએ જવા દેવું નથી કેવું હવે, હાલો કહી દઉં હવે. નકર તમે સ્વામી શું બેઠા હતા અને મને પૂછ્યું એટલે મેં બધી વાત કરી આવી રીતે સ્વામી ધામમાં ગયા. મને કે હવે રાખો. મને શું કીધું હવે રાખો કે. મેં કીધું જો તમે કીધું તું એટલું હું બોલ્યો અને તમે એમ કહો હવે રાખો તો રાખી દઈશ. મેં સામેથી તમારી પાસે વાત કરવા આવ્યો નથી. એટલે કે એ તમારી બરાબર વાત છે, કેપેસિટી વગર ન સમજાય. એ કે હવે રાખો કે. ધુબાકો માર્યો કહેવાય ને, ધુબાકો તળાવમાં ધુબાકા મારે ને એમ ધુબાકો માર્યો કહેવાય. હા, જાહેર પબ્લિકને ગાંડી કરવા ન કર્યું, છતાંય સામર્થ્ય જણાવી અને વહી ગયા. ખોટો ઉહાપો ન કર્યો કહેવાય, ડિંડક ન કર્યું, કાંઈ ખોટો ઉહાપો ન કર્યો. હલો માણસ ભેગા કરીને પછી જાઓ, એ કાંઈ ન કર્યું. હા, એટલે પાર્ષદે કીધું કે હું બીજાને બોલાવું કે ના કોઈ નહીં, તારા એક સિવાય કોઈ નહીં કે. બોલો, સામર્થ્ય જણાવીને ઈશ્વર જેવી સામર્થ્ય જણાવીને ગયા કહેવાય. વચનામૃત કહે છે. હા, એટલે અહીંયા કહે છે આવી રીતે મૂર્તિનું ચિંતન હોય અને દેહ મૂકે તો ફરીને એને ગર્ભવાસમાં જવું જ પડે જ નહીં. બોલો, અને એવી રીતે ભગવાનનું ચિંતન કરતા જીવતો હોય તો પણ એ પરમપદને પામ્યો જ છે. જો આવી રીતે મૂર્તિનું ચિંતન કરતા જીવે છે તો મૂર્તિને પામ્યો જ છે. બોલો, મૂર્તિ નહીં, પરમપદને પામ્યો જ છે. પરમ એટલે અક્ષરધામ, આત્યંતિક કલ્યાણ. આપણે બધા પામી ગયેલા છીએ. હા, શું સમજો છો? જીવતાની વાત આવેલી, જીવતા તમે હું બે આવી ગયા. હા, બોલો. અને આ એવી રીતે ભગવાનનું ચિંતન કરતા જીવતો હોય તો પણ એ પરમપદને પામ્યો જ છે. બરાબર, આવી રીતે મૂર્તિનું ચિંતન કરે પરમપદ પામ્યો જ છે. અને જેવા શ્વેત દીપમાં નિરંજન મુક્ત છે તેવો જ એ નિરંજન મુક્ત થઈ રહ્યો છે. નિરન આનંદ છોડી દેવું એ નિરન કહેવાય. હા, મને હવે નામ દેવામાં થોડીક તકલીફ પડે એવું છે. કારણ કે એક બે મને એવા બીજાના નામ દીધા તેમાં અનુભવ થઈ ગયો. અમારું નામ કેમ બોલ્યા? ભાઈ નહીં બોલી, હવે તમારું નામ મૂકો ને, હવે બોલે એટલી માફ કરજો, હવે નહીં બોલી. એટલે અત્યારે મારે એક બહુ છે, એક સંત છે, બહુ સારા સંત, બહુ સારા છે, પાછા મોટા છે, સારા છે અને મોટા છે. મને એમ કે શ્વેતદીપના મુક્ત. મને શું કે? મને શ્વેતદીપના મુક્ત. શું કામ? કે સેવક અનાજ નથી જમતા, બરાબર, ફરાળ કરવું. એટલે એ એમ કે અનાજ ન જમે એને નિરન કહેવાય. અહીંયા એવું ને, શ્વેતદીપના મુક્ત, શ્વેતદીપમાં નિરન મુક્ત છે, બરાબર, અહીંયા અનાજ નથી જમતા એટલે નિરન કહેવાય. એ જેવો નિરન મુક્ત થઈ રહ્યો છે. અને દેહ ક્રિયા તો યોગ્ય હોય એટલી સહેજે જ થાય. દેહ ક્રિયા પર થયા કર્યો. હા, મુક્ત હોય તો અહીં કે પૃથ્વી પર મુક્ત હોય, બરાબર, તો દેહ ક્રિયા સહેજે થાય. અને જેને ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતન થાય છે તે તો કૃતાર્થ થઈ રહ્યો. બોલો, ને તેને કાંઈ કરવું બાકી રહ્યું નથી. ફિનિશ, પૂરું. મૂર્તિનું ચિંતન કરતા હોય ને આપણે બધું પૂરું થઈ ગયું, કાંઈ કરવું બાકી નથી રહ્યું. ના ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મેળા અક્ષરધામના વાસી, તપ અને તીર્થમાં હું કાંઈ ન જાણું અને સેજે સેજ તો સુખડા મળો. આ હા હા, ઓર મજા, ઓર મજા, ઓર મજા. આવી રીતે દિવ્ય ભાવ મનાય, સમજાય અને આપણે આનંદ કરીએ, કિલોડ કરીએ. અરે આવી વાતો છે ને, વ્યવહારિક બાબતો કોઈ ટેન્શન હોય ને તો ટેન્શન વહી જાય ક્યાંય. હા, બોલો.
અને જેવા શ્વેત દીપમાં નિરજ મુક્ત છે તેવો જ એ નિરજ મુક્ત થઈ રહ્યો છે. અને દેહ ક્રિયા તો યોગ્ય હોય એટલી સહેજે જ થાય છે. અને જેને ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતન થાય છે એ તો કૃતાર્થ થયો છે. કૃતાર્થ થયો છે એટલે એને કાંઈ કરવું બાકી ન રહ્યું તો કૃતાર્થ થયો કહેવાય. ને તેને કાંઈ કરવું બાકી રહ્યું નથી. અને જેને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન કરતે થકે દે પડશે તેને કોટી કલ્પે દુઃખનો અંત આવતો નથી. કોટી કલ્પે દુઃખનો અંત આવતો નથી. બીજા પદાર્થનું ચિંતન કરતા કરતા દેહ મૂકે ને એને કરોડો કરોડો કલ્પ વહી જાય તોય દુઃખનો અંત આવતો નથી. વિચાર કરો. હા 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 ટાઢ સડી જાય એવી છે ભર શિયાળામાં એવી વાત છે આ. બોલો કોટી કલ્પે દુઃખનો અંત આવતો નથી. માટે આવો અવસર આવ્યો છે તેને પામીન ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન મૂકીને એક ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું. લ્યો એક જ ચિંતન. કોનું? ભગવાનનું. બીજા કોઈનું ચિંતન નહીં. ખરાબ કરી દે જન્મ બીજાનું ચિંતન કરતા તો. આમ કીધું ને જો ને કે ભગવાન છે બીજાના શું કીધું સાંભળો. કૃતાર્થ થયો છે તેને કાંઈ કરવું બાકી રહ્યું નથી. જેને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન કરતે થકે દેહ પડશે બરાબર તેને કોટી કલ્પ સુધી દુઃખનો અંત આવતો નથી. ભગવાન વિના બીજું સંભાળતા સંભાળતા આ ખૂબ ગયો તો કોટી કલ્પે દુઃખનો અંત આવતો નથી. બોલો હે આરતી કરે અર્પિત જય સ્વામિનારાયણ. સ્વામી જય સ્વામિનારાયણ. હું દંડ કરું હવે સમય પૂરો. સમય નથી ગયા. સમય નથી. બોલો એવી વાતો છે આ. અને અમે તો એ સંતને જૈના જોયા માણ્યા હતા એટલે પ્રસંગે આ શબ્દ બે શબ્દ બોલશું ઓર મજા આવશે. ભક્તો સાંભળશે ને ઓર મજા આવશે. સારું લ્યો જય સ્વામિનારાયણ. હો.